हेलो स्टूडेंट्स, नवा प्रकरणની શરૂઆત ગઈકાલના લેક્ચરમાં આપણે કરી દીધી છે। પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ। બરાબર, ટાઇટલથી તમે વાકેફ હશો। લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઇટલને જસ્ટિફાઈ પણ કરેલું અને આખા પ્રકરણ દરમિયાન કયા કયા ટોપિકની ચર્ચા કરીશું એ પણ આપણે ડિટેલપૂર્વક સમજેલા। દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ માટે આપણે ફોટોઇલેક્ટ્રિક અસર સુધી પહોંચેલા। યાદ કરો, આ ગઈકાલના લેક્ચરમાં આપણે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન ભણેલા, જેની સંજ્ઞા φ0 હતી, જે ઉર્જા જેવું ઉર્જા બતાવે છે, જેનો વ્યવહારુ એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે। પ્રાયોગિક રીતે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ વર્ક ફંક્શન મેળવીશું અને એસઆઈ એકમ એનો જૂલ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને બીજી પણ એક માહિતી ખબર હશે કે પ્લેટિનમ અને સિઝિયમમાંથી વર્ક ફંક્શન સિઝિયમનું ઓછું હતું, પ્લેટિનમનું વધારે હતું, અને આપણે એ મેટલમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની જે 3 રીતો ભણેલા એના નામકરણ યાદ હશે, તથા એના જે સ્પેસિફિક મુદ્દાઓ એમસીક્યુમાં જે અવારનવાર પૂછાય છે એ પણ તમને યાદ હશે। લાસ્ટ લેક્ચરમાં આપણે 3 મુદ્દાઓ એવા હતા કે જે એમસીક્યુમાં વારંવાર પૂછાયેલા છે, સિમ્પલી તમારે યાદ રાખવાનું હોય। ફોર એક્ઝામ્પલ, ફિલ્ડ ઉત્સર્જન માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કયા ક્રમનું હોય છે? 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું। આટલા ક્રમના વિદ્યુત ક્ષેત્ર આપીશું તો એ મેટલ સરફેસમાંથી, ધાતુની સપાટીમાંથી તક્ષણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળશે। બરાબર, ત્યારબાદ આપણે ફોટોઇલેક્ટ્રિક અસર સમજેલા। ફોટોઇલેક્ટ્રિક અસર એ હજી ડિટેલમાં આપણે આવનારા લેક્ચરો સુધી અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એના એનાલિસિસ તરફ, એના દાખલા અને એના ગ્રાફની આપણે ડિસ્કશન કરવાની છે। તો આજના લેક્ચરમાં હજી ફોટોઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા ને સંલગ્ન જે એક બે ભૌતિક રાશિ છે તે સમજીએ અને ફોટોનની ઉર્જાને સમજીએ, તેમજ આખા પ્રકરણ દરમિયાન જે આપણે વારંવાર ડગલે ને પગલે સૂત્ર વાપરવાનું છે એ સૂત્રની ચર્ચા હું ડિટેલપૂર્વક તમને બતાવું છું, જે તમારા સિલેબસમાં આપ્યું નથી, પરંતુ એ જો સૂત્ર વાપરશો તો તમે મોટા મોટા દાખલા 5-5 સેકન્ડમાં ગણી શકશો। ઓરલી તમે કેલ્ક્યુલેટરથી વિધિન 5 સેકન્ડ તમે આન્સર મેળવી શકશો। તો શરૂઆત કરીએ આજે એક એક્સ્ટ્રા દાખલાથી, જે ખૂબ જ અગત્યનો છે। કયા કયા પ્રકરણમાં આ ઉપયોગી બનશે? તો જ્યારે તમારે લખવું હોય તો લખી રાખજો ટોપ ઓફ ધી પેજ। જ્યારે તરંગ લંબાઈ એ લેમ્ડા એ એંગસ્ટ્રોમમાં હોય અને ઉર્જા આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની કીધી હોય, ત્યારે આ જે સાબિતી દ્વારા હું તમને એક સૂત્ર બતાવીશ એનો ઉપયોગ આપણે કરવાનો રહેશે। ફરી એક વખત કહી દઉં, ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં। બરાબર, આ બંનેમાંથી એકમાં આપ્યું હોય, આપણે બીજી વસ્તુ ડાયરેક્ટ શોધી શકીએ। તો આ માહિતી તમને કોમ્પિટિટિવમાં તો લાભદાયી નીવડશે, પરંતુ ગુજરાત બોર્ડમાં જ્યારે ગણતરી કરતાં તમે થાકી ના જાઓ, તમે ગભરાઈ ના જાઓ લાંબા દાખલામાં, એટલા માટે એમાં પણ તમને આ ઉપયોગી નીવડશે। તો હું તમને આખી સાબિતી બતાવું છું એ માત્ર ને માત્ર જાણકારી માટે છે। એટલે એવા કોઈ વિદ્યાર્થી હોય જેમને બર્ડન લાગતો હોય સાબિતી, તો એ વિદ્યાર્થીઓ માટે એ છે જ નહીં। તમે માત્ર એનું જે અંતિમ પરિણામ છે એ સમજીને મગજમાં સ્ટોર કરી દો। 1-2 વખત વાપરશો આ લેક્ચરમાં જ તમને યાદ રહી જશે અને એને વાપરવાની ખૂબ મજા આવશે। શરૂઆત કરીએ એક્સ્ટ્રા દાખલાની કે ફોટોન છે, ફોટોન વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એની ચર્ચા આખા પ્રકરણ દરમિયાન આપણે વારંવાર કરવાની જ છે। ફોટોન ઉર્જાનું પડીકું હોય, બંડલ પેકેટના ફોર્મમાં એ ઉર્જાનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, આ બધી વિગતો આપણે જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરને આઇન્સ્ટાઈનની સમજૂતી સમજીશું ત્યારે ડિટેલપૂર્વક જોઈશું। હાલ પૂરતું યાદ રાખો, ફોટોનની ઉર્જા E = hc/λ। બરાબર, આ સૂત્ર આપણે અગાઉ પણ એટમ્સમાં વાપરેલું છે, તો E = hc/λ। હવે વિદ્યાર્થી મિત્રો, મારે E ઇલેક્ટ્રોન વોલ્ટ અને લેમ્ડા એંગસ્ટ્રોમમાં લાવો છે, આ આપણો ટાર્ગેટ છે। શરૂઆત કરીએ, hc ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? hc બરાબર કિંમતો મૂકીએ 6.625 × 10⁻34 × 3 × 10⁸8। અટકી જજો, આ h નો એકમ શું છે યાદ કરી લો, જૂલ ઇન્ટુ સેકન્ડ।
h નો એકમ શું છે જૂલ ઇન્ટુ સેકન્ડ અને વેગનો એકમ શું છે મીટર પર સેકન્ડ. તો હું સામાન્ય બતાવું જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો સેકન્ડ કરતા રહ્યા એકમ વધ્યું જૂલ ઇન્ટુ મીટર. જૂલ ઇન્ટુ મીટર આપણે શું શોધીએ છીએ h ઇન્ટુ c ની વેલ્યુ જૂલ ઇન્ટુ મીટરમાં આવી. ચલો તો hc આ બેનો ગુણાકાર મેં લખેલો છે જે આવ્યો આપણને જૂલ ઇન્ટુ મીટરમાં. સારું જૂલ આપણે જોઈતો નથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ. યાદ કરો કે મોડર્ન ફિઝિક્સમાં જ્યારે આપણે ઉર્જાની વાત કરીએ ત્યારે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે. તો પછી જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ઝન તમને યાદ હશે ગઈકાલે આની ડેફિનેશન પણ જોઈ છે. એક ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઇલેક્ટ્રોનને એક વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ હેઠળ આપણે જો એને પ્રવેગિત કરીએ તો એની જોડે કેટલી ઉર્જા હોય E ઇન્ટુ V જેટલી. બરાબર. તો 1 જૂલ એટલે 1/E ઇન્ટુ EV. તમે આવું ભણેલા. એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો એનું રિવર્સ શું થાય તો 1/E થાય. સારું વિદ્યાર્થી મિત્રો hc નો એકમ શું છે જૂલ. હવે આ જૂલની જગ્યાએ હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી વેલ્યુ મૂકીશ આ વેલ્યુ મૂકીશ તો શું થશે 1.9875 ગુણ્યા 10⁻25 એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. છેદમાં શું આવશે 1.6 ગુણ્યા 10⁻19. હવે વિદ્યાર્થી મિત્રો જૂલને મેં શેમાં ફેરવી દીધા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો એનો એકમ શું થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ મીટર. ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ મીટર. સારું આખી hc ની વેલ્યુ આપણે અહીંયા મૂકી શકીએ. હા તો લેમ્ડા આપણો અત્યારે કયા એકમમાં છે મીટર. તરંગની તરંગ લંબાઈ મીટરમાં છે. ચલો ઉર્જાને સૂત્રનો કરતા બનાવીએ. ઉર્જા ઇક્વલ ટુ સમીકરણ 1 આપીએ અને 1 પરથી લખીએ. ચલો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc ની કિંમત આજે આવી એ વેલ્યુ કેટલી છે એ પણ તમને અહીંયા બતાવી દઉં એટલે તમને કેલ્ક્યુલેશનથી તમે ગણી શકો. 12421 ઇન્ટુ 10⁻10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ મીટર. આટલી વેલ્યુ તમને જોવા મળશે hc ની. વિદ્યાર્થી મિત્રો મેં આ ભાગાકાર કરીને જવાબ મૂક્યો છે. તો 1 પરથી શું કહેવાશે 1 પરથી E બરાબર hc અપોન લેમ્ડા. ચલો hc ની કિંમત કેટલી મૂકીશું આપણે 12421 ગુણ્યા 10⁻10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ મીટર. ચલો એ મીટર જે છે એ હું અહીંયા લખું છું. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો ઉર્જાનો એકમ શું હોવો જોઈએ. ઉર્જાનો એકમ શું હોવો જોઈએ કાં તો જૂલ કાં તો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો અહીંયા જે મીટર આવ્યો ને એ મીટર આ લેમ્ડાના એકમ મીટર વડે ઉડી જશે એટલે હું અહીંયા શું લખું છું મીટર કેન્સલ કરું છું. ખ્યાલ આવ્યો તમને. hc નો વેલ્યુ મૂકી અહીંયા hc નો એકમ આ તો પણ ઉર્જાનો એકમ તો શું આવે ઇલેક્ટ્રોન વોલ્ટ કારણ કે અહીંયા જે મીટર અને લેમ્ડા મીટરમાં મપાય એ બંને કેન્સલ થયા. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ મારે લેમ્ડા અત્યારે કયા એકમમાં છે મીટરમાં. મારે એને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો આ 10⁻10 અહીંયા વડે ગુણવા પડે તો એ ઓટોમેટિક શેમાં આવે એંગસ્ટ્રોમમાં. તો શું થઈ ગયું આપણો આન્સર 12421 ભાગ્યા લેમ્ડા એંગસ્ટ્રોમ. ત્યારે ઉર્જા કયા એકમમાં આવી ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જા કયા એકમમાં આવી ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર આપણું મેઇન થઈ ગયું. ફરી એક વખત સમજાવો. લેમ્ડાને એંગસ્ટ્રોમમાં લખીશ તો 1 એંગસ્ટ્રોમ એટલે -10 10⁻10 એટલે અંશ મેં એમનો એમ રાખ્યો અને આને 10⁻10 વડે શું કર્યું આ ગુણ્યા તો આ ઉપરથી કેન્સલ થઈ ગયા એટલે લેમ્ડાને હું ડાયરેક્ટ મીટરમાંથી એંગસ્ટ્રોમમાં લખીશ. તો જે વિદ્યાર્થી મિત્રોને સાબિતીમાં રસ નથી અને હું તો કહું છું રાખશો પણ નહીં પણ આ કન્વર્ઝન તમને ઇઝીલી છે એટલે મેં બતાવ્યું. તો આને એપ્રોક્સિમેટ આપણે જ્યારે કેલ્ક્યુલેટર વગર જો તમારે કરવી હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં તો વિદ્યાર્થી મિત્રો આ 12421 પણ લઈ શકાય અને 12400 પણ એને રાઉન્ડ ઓફ કરીને લખીએ તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યું ત્યારે લેમ્ડા શેમાં આવ્યો એંગસ્ટ્રોમમાં. તો વિદ્યાર્થી મિત્રો હું 2 વખત સૂત્ર બોલીશ એને છે ટોપ ઓફ ધી પેજ તમે લખી દેજો. ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય ત્યારે લેમ્ડા એંગસ્ટ્રોમમાં લેવું. એ વખતે વપરાતું સૂત્ર E બરાબર 12400 ભાગ્યા લેમ્ડા એંગસ્ટ્રોમ. બરાબર. જ્યારે લેમ્ડા એંગસ્ટ્રોમમાં હોય એ કોઈ પણ ચેપ્ટરમાં હોય મોડર્ન ફિઝિક્સનું ચેપ્ટર હોય
કે બીજા કોઈ ચેપ્ટરમાં હોય, પણ લેમ્બડા જ્યારે એંગસ્ટ્રોમમાં હોય ત્યારે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં સરળતાથી આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય, જે સૂત્ર છે E બરાબર 12400 ભાગ્યા લેમ્બડા એંગસ્ટ્રોમ. બરાબર, આ સૂત્ર માટે આપણે આખી ચર્ચા કરી. હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ, જે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. ચલો, થ્રેશોલ્ડ આવૃત્તિની સંજ્ઞા તમને ખબર છે, ધોરણ 11 માં ભણી ગયા. ફ્રીક્વન્સી કહેવાય, એટલે એની સંજ્ઞા f છે, અને થ્રેશોલ્ડ આવૃત્તિ છે તો f0 એ સંજ્ઞા છે. બરાબર, હવે એની સમજણ મેળવીએ. ફોટોઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા અને બીજી સમજણ આપણે હવે મેળવીશું. વ્યાખ્યા ગઈકાલે મેળવી લીધી છે. આપેલી ધાતુમાંથી, આ જોઈ શકો તમે, એક ધાતુની પ્લેટ છે. મેં ડાયાગ્રામ પણ દોર્યો છે, એ જેથી તમને ઇમેજિનેશન થશે. તો આપેલી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન કેમ નામ આપેલું? ઘટના કઈ આપણે ભણી રહ્યા છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. એ ઘટના વડે જે ઇલેક્ટ્રોન બહાર આવે એનું નામ શું આપેલું? ફોટો ઇલેક્ટ્રોન. એટલે લખ્યું છે આપેલી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની જરૂરી લઘુત્તમ આવૃત્તિ. ગઈકાલે યાદ કરો, વર્ક ફંક્શન બોલતા હતા તો લઘુત્તમ ઉર્જા બોલતા હતા, તો અહીંયા આવૃત્તિ બોલીએ છીએ તો શું લખવાનું? લઘુત્તમ આવૃત્તિને એ થ્રેશોલ્ડ આવૃત્તિ કહે, અને એ ધાતુની જાત પર આધારિત છે. દરેક ધાતુ માટે એ વેલ્યુ જુદી જુદી હોઈ શકે. આપણે હવે શરત ભણીશું, અને બહુ જ સ્પેસિફિકલી આ શરત એનું પાલન દરેકે જગ્યાએ થવું જોઈએ. માટે આ શરતને તમે હાઇલાઇટ કરીને ક્યાંક ટાંકી રાખજો ટોપ ઓફ ધી પેજ પર. તો આ એક ધાતુની પ્લેટ છે, જેમાં આ આપાત પ્રકાશની આવૃત્તિ જો f હોય અને એની ઉર્જા જો લઈએ તો E હોય, તો એ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન, અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, મુક્ત ઇલેક્ટ્રોન, તો અમુક એક ઇલેક્ટ્રોન બહાર આવે છે, એ ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. એટલે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની જ આકૃતિ આપણે સમજી શકીએ. તો સરળતા માટે મેં અમુક પ્રકાશ આપાત કર્યો છે f આવૃત્તિ વાળો, અને અમુક એક ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે. એવું છે નહીં કે 2 થી 2 ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે, આ ખાલી સમજણ માટેની આકૃતિ છે. તો શરત શું? ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત શું? ચલો, અંગ્રેજી નામ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. એટલે હું PEE લખીશ જ્યારે ત્યારે તમારે સમજી લેવાનું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર. એની શરત શું? તો આ ધાતુની સરફેસમાંથી ઇલેક્ટ્રોન ક્યારે બહાર આવશે? તો એના માટેની જરૂરી અને પર્યાપ્ત શરત એ છે કે આ જે આપાત પ્રકાશ છે, કંઈક પ્રકાશ આવે છે, એની આવૃત્તિ એ આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કાં તો એનાથી વધારે હોવી જોઈએ. જો f એ ઓછી હશે તો એ પ્રકાશ આપેલી ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે નહીં. આવો અર્થ થાય. બરાબર, તો આવશ્યક અને પર્યાપ્ત શરત શું થઈ? ફ્રીક્વન્સી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f0. હવે તમે જાતે વિચારો, જો આપણે તરંગ લંબાઈ બોલતા હોત તો તમને સૂત્ર ખ્યાલ છે, ધોરણ 11 માં ભણી ગયા. આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય છે, c બરાબર f લેમ્બડા. તો ત્યાં આ જે ગ્રેટર ધેન છે ઓર ઇક્વલ ટુ છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય. બરાબર, ત્યાં લેમ્બડા 0 ને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તરીકે ઓળખી શકીએ. બીજી શરત બી લખી શકાય. આ થઈ આવૃત્તિના સંદર્ભમાં. હવે આપણે શરત લખીએ ઉર્જાના સંદર્ભમાં. એટલે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, મેં બંને શબ્દો વાપર્યા છે. તમે આને આપાત પ્રકાશની ઉર્જા કહો તોય ચાલે, અને આપાત પ્રકાશની આવૃત્તિ કહો તો પણ ચાલે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ કહો તો પણ ચાલે. જ્યારે જે શબ્દ વાપરો એને અનુરૂપ તમારે વેલ્યુ લેવી પડે. ચલો, ઉર્જા છે, ઉર્જાને આપણે એનર્જી કહીએ. તો આપાત પ્રકાશની એનર્જી એ ધાતુની વર્ક ફંક્શન જેટલી કાં તો એનાથી વધારે હોવી જોઈએ. ગઈકાલે વ્યાખ્યા યાદ કરો અને અત્યારની વ્યાખ્યા મેચ કરો. શા માટે આવો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખ્યું? તો ગઈકાલની વ્યાખ્યામાં આપણે શબ્દ વાપરેલો લઘુત્તમ ઉર્જા, અને અત્યારે શબ્દ વાપર્યો છે લઘુત્તમ આવૃત્તિ. તરંગ લંબાઈ હોત તો મહત્તમ આવત. હવે વિદ્યાર્થી મિત્રો પકડો કે જો સફિશિયન્ટ, ઓછામાં ઓછી જે આવૃત્તિ જોઈએ છે એટલી આવૃત્તિવાળું આપાત વિકિરણ હશે તો એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે. એનાથી વધારે હશે તો કરશે જ, પણ એનાથી ઓછી હશે તો કરશે નહીં. તો આ એક આવશ્યક શરત છે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટે.
જરૂરી ઉર્જા એ વર્ક ફંક્શન જેટલી કાં તો એનાથી વધારે હોવી જોઈએ. આના આધારિત એનસીઈઆરટીનો એક દાખલો પણ આજે આપણે સોલ્વ કરીશું, બહુ જ અગત્યનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 2 પોઈન્ટ તમને ખાલી માઇન્ડમાં સ્ટોર રાખવાના છે. આના આધારિત દાખલો આપણે આ જ ચેપ્ટરમાં આપ્યો છે, જેને થોડા દિવસ પછી આપણે કેલ્ક્યુલેટ કરવાના પણ છે. ઓકે, શરૂઆત કરીએ આના પહેલા મુદ્દાની. મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં જોવા મળે છે. તમે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8 ભણશો વિદ્યુત ચુંબકીય તરંગો, ત્યારે દરેકે દરેક વિદ્યુત ચુંબકીય તરંગનો વિસ્તાર જોવા મળશે. જો તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો એ પ્રકરણ નંબર 8 ઓપન રાખી તમે એનો એક ડાયાગ્રામ આપ્યો છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એ તમે જોઈ શકો. તો દરેકે દરેક વિદ્યુત ચુંબકીય વિસ્તાર આપેલા છે, દ્રશ્ય વિભાગ, પારજાંબલી, એક્સ રે, ગામા રે, બધાના. બરાબર, તો એટલા માટે આ શબ્દ લખ્યો છે વિદ્યુત ચુંબકીય વર્ણપટના પારજાંબલી વિભાગમાં, અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં. તો એ કઈ ધાતુઓ છે? ઝીંક છે, કેડમિયમ છે અને મેગ્નેશિયમ છે. શું છે? ઝીંક, કેડમિયમ અને સાથે સાથે જોઈએ, કદાચ તમને 10મા ધોરણની વેલ્યુ યાદ હોય ને તો આ વાક્ય તમને ઇઝીલી અત્યારે પણ આવડશે, ભલે તમે પ્રકરણ 8 ભણ્યા નથી. આલ્કલી ધાતુઓ તમને યાદ હશે, કેમેસ્ટ્રીમાં ભણાયું હશે. લીના કી રબ સે ફરિયાદ, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. બરાબર, આ આલ્કલી ધાતુઓ માટે આ મૂલ્યો, થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો દ્રશ્ય વિભાગમાં જોવા મળે. જેને સમજવા માટે મેં આજે 2-3 એક્સ્ટ્રા દાખલા પણ લીધા છે, એટલે આ વાક્ય સમજાઈ જશે અને આ સૂત્ર જે આપણે સમજ્યા એ પણ તમને શીખવાડવામાં આવશે. ચલો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ની ઉર્જા માટે અનુરૂપ તરંગ લંબાઈ દ્રશ્ય વિભાગમાં જોવા મળે. દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ તમને ખબર છે, જાંબલી રંગ માટે 4000 એંગસ્ટ્રોમ અને રાતા રંગ માટે 7000 એંગસ્ટ્રોમ. વિદ્યાર્થી મિત્રો, વેલ્યુ સહિત તમારા મગજમાં યાદ હોવું જોઈએ, જેથી કરીને તમને ફ્યુચરમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહે નહીં. 4000 થી 7000, જાંબલી થી રાતા, જાની વાલી પીના રા. બરાબર, તો આવી રીતે તમે સમજી શકો છો. આગળ જઈએ, આપણો સ્વાધ્યાયનો 11.9મો દાખલો. સ્વાધ્યાયનો 11.9મો દાખલો, જેની રકમ આ મુજબ છે. એ ધાતુનું વર્ક ફંક્શન 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે અને આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈના 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય છે કે નહીં. ફરી એક વખત કહી દઉં, ધાતુનું વર્ક ફંક્શન આપી દીધું છે અને એ ધાતુ માટે લેમ્ડા આપ્યો છે કે જો હું એ ધાતુની સપાટી પર 330 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરું તો શું એ ધાતુ એમાંથી રહેલા ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે? તો હમણાં જ આપણે ભણ્યા કે શરત શું છે કે આપેલી ઉર્જા એ 50 કરતાં વધારે કાં તો એના જેટલી જોઈએ. તો શરતનું પાલન થશે તો જવાબ હા આવશે, નહીં કરે તો જવાબ ના આવશે. શરૂઆત કરીએ. ચલો, આપેલા લેમ્ડાને અનુરૂપ ઉર્જા શોધીએ. ઉર્જા આપણને ખબર છે, એક ફોટોનની ઉર્જા hf છે, તો એને આવૃત્તિના સંદર્ભમાં ન લખવી હોય, લેમ્ડાના સંદર્ભમાં લખવી હોય તો hc બાય લેમ્ડા થાય. તો શું થયું? E બરાબર hc બાય લેમ્ડા પરથી E બરાબર hc બાય લેમ્ડા E. આ જ્યારે લખતા હતા ત્યારે એકમ જૂલ હતો, હવે મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું છે તો 1 જૂલ એટલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો 1/E ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે જોઈ શકો છો અહીંયા 1 જૂલ એટલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો 1/E ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે મેં એને કેટલા વડે ભાગ્યા? E વડે, તો hc બાય લેમ્ડા E. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, h 6.625 × 10⁻34 C 3 × 10⁸ લેમ્ડા છે 330 નેનો એટલે 10⁻9, E એટલે 1.6 × 10⁻19. હવે બોર્ડની એક્ઝામમાં તમે બેઠા છો અને આ દાખલો પૂછાયો છે,
તમારી જોડે સમય ઓછો છે કારણ કે એક્ઝામમાં કટોકટી વધારે હોય કાં તો MCQ પૂછો તો વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ તમને યાદ હશે જેમ મૂકી દીધી પણ ગણતરી આ રીતે કરવાની નથી. ગણતરી શું કરશો યાદ કરો હમણાં જ ભણ્યા કે જ્યારે લેમ્ડા એંગસ્ટ્રોમમાં હોય ત્યારે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે શું કરવું પડે 12400 ભાગ્યા લેમ્ડા. તો તમે શું કરશો ચલો E ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવી છે હા તો શું કરશો 12400 ભાગ્યા લેમ્ડા. પણ યાદ રાખજો લેમ્ડા શેમાં લેવાનો છે એંગસ્ટ્રોમ. તો હવે વિદ્યાર્થી મિત્રો લેમ્ડા 330 છે. હું એક દાખલો બતાવીશ બે બતાવીશ પછી નહીં બતાવું. લેમ્ડા કેટલી છે 330 તો 330 એક 0 એડ કરું તો એંગસ્ટ્રોમ થાય વિચારી લેજો. નેનોમાંથી એંગસ્ટ્રોમમાં જવું હોય તો ગુણ્યા કેટલા કરવા પડે 10. હવે કશું નહીં કેલ્ક્યુલેટર છે હા છે 12400 ભાગ્યા 3300 કરો એટલે સીધો આ જવાબ મળે. 12400 ભાગ્યા 3300 કરો એટલે 3.76 એપ્રોક્સિમેટ જવાબ મળશે. 3.75 મળે છે જેને તમે રાઉન્ડ ઓફ કરો તો 3.76 કહેવાય. તો વિધિન 1 સેકન્ડ તમે આન્સર લાવી દીધો. અને એ આન્સર લાવવા માટે જો તમે એમનેમ કરો તો આ બધાનો ગુણાકાર કરો ભાગાકાર કરો ઘાતો ચેક કરો અને પછી આન્સર મળે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં શું કરશો આ સ્ટેપ કરવાનું પછી સીધો આ જવાબ લખવાનો. પણ ગણતરી કઈ કરવાની ગણતરી કઈ કરશો ક્લિયર કિંમતો આ મૂકવાની. જો કોમ્પિટિટિવમાં બેઠા હો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો મેથડ એ રિક્વાયર્ડ નથી તો ડાયરેક્ટ તમે કરી શકો. અને ખાસ આ સૂત્ર કોમ્પિટિટિવ માટે જ મેં તમને બતાવ્યું પણ એને તમે અહીંયા આવી રીતે એપ્લાય કરી શકો. હજી જવાબ આપણો પત્યો નથી. ઉર્જા આટલી આવી 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જવાબ આપણો પત્યો નથી. જવાબ શું કરીશું તો જવાબ માટે જોજો ધ્યાનથી જવાબ વિચારીએ. E નું મૂલ્ય જોઈએ E અને 50 બે વચ્ચેનો સંબંધ કયો બોલો મોટું 3 છે કે 4 છે તો 4 છે. E લેસ ધેન 50 છે હોવાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી. એટલે એવું કે છે આની જોડ ઉર્જા 3.76 છે જે લેમ્ડા આવી રહ્યો છે એની જોડ ઉર્જા 3.76 છે પણ આમાંથી બહાર નીકળવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ 4.2 જે શક્ય નથી. એવું બતાવે કે એટલી ઉર્જા વડે એ ઇલેક્ટ્રોન બહાર આવશે નહીં. તો આ દાખલો તમે બહુ ડિટેલપૂર્વક વિચારી શકો. ખૂબ અગત્યનો દાખલો છે. તો આ દાખલો ખૂબ અગત્યનો છે. ફરી એક વખત સમજી લઈએ. E ઇઝ ગ્રેટર ધેન 50 હોત તો શું થાય તો શક્ય બનત. કારણ શું છે આપાત થતી જે ઉર્જા છે એ આ સરફેસ ધાતુની જે સપાટીના વર્ક ફંક્શન જેટલી તો હોવી જોઈએ. એનથી ઓછી નહીં ચાલે એનથી વધારે ચાલશે. જ્યારે આપણા કેસમાં શું હતું ઓછી હતી E લેસ ધેન 50 હતી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળશે નહીં. ક્લિયર ઓકે આગળ વધીએ. એક્સ્ટ્રા સમ્સ એટલે આપું છું એક તો આ પણ તમને અનુકૂળ આવે અને આ ચેપ્ટરના ઘણા બધા દાખલા છે 35 ઉપર દાખલા છે. હું તો આમ કહું 37 અને 7 ઉદાહરણ એટલે 44 દાખલાને ગણવા હોય તમારે વિધિને 5 મિનિટ્સ જો તમારે એક દાખલાનો આન્સર લાવવો હોય મોટા તો તમને આજના જે લેક્ચર ચાલી રહ્યા છે એની ભરપૂર પ્રેક્ટિસ કરજો. કારણ આ જે સૂત્ર વાપરવાનું છે 12400 ભાગ્યા લેમ્ડા એંગસ્ટ્રોમ એ ડગલે ને પગલે વાપરીશું ને તો આપણું જે બર્ડન છે એ સહેલું કરી દેશે. બરાબર ગણતરી જે લાંબી છે એકદમ સહેલી કરી દેશે. ચલો શરૂઆત કરીએ. 3 દાખલા એક્સ્ટ્રા આપ્યા છે. ખાલી ગણતરી તમાર પર છોડીશ. રીત હું બતાવી દઈશ. સોડિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપણને 6800 એંગસ્ટ્રોમ આપેલી છે. હવે તમે વિચારી શકો હું હવે કંઈ બોલીશ નહીં. આ બધું અન્ડરસ્ટેન્ડિંગથી તમારે કામ કરવાનું છે માત્ર ગણતરી કરવાની નથી. યાદ કરો દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈનું મૂલ્ય 4000 થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે આવે. વિદ્યાર્થી મિત્રો જોઈને જ ખબર પડવી જોઈએ કે લેમ્ડાની વેલ્યુ પણ એમના ક્રમની જ આપેલી છે. એટલે સોડિયમની જે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે આપી છે એ પણ દ્રશ્ય વિભાગમાં છે. આ ખાલી ફીલ કરવા માટે ઘણી વખત જવાબ ડાયરેક્ટ પણ ઠીક થઈ જાય જો તમને અન્ડરસ્ટેન્ડિંગ ખબર હોય તો વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલું ચલો વર્ક ફંક્શન એટલે એક પ્રકારની ઉર્જા છે. વર્ક ફંક્શન 50 શું લખાય HF0 પણ F એટલે શું C/λ0
યાદ છે ને ધોરણ 11 નું સૂત્ર h as it is અને f એટલે c upon lambda તો f0 થાય c upon lambda 0. શરૂઆત કરીએ. હવે 50 શેમાં લાવો છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો 50 ઇલેક્ટ્રોન વોલ્ટમાં અહીંયા લખું છું એટલે એકમ લખું છું સમજ માટે. તો જવાબ શેમાં લેમ્બડા શેમાં હોવો જોઈએ? એંગસ્ટ્રોમમાં. ચલો લેમ્બડા એંગસ્ટ્રોમમાં. આ તો આપણે એક્સ્ટ્રા દાખલા ગણીએ છીએ એટલે તમારે આની કિંમતો મૂકવાની. ભાગ્યા ઈ કરશો. તમને આવું ન આવડે પહેલાં આવું કરો. ચલો પછી રીતમાં તમે બેસશો. બોલો ઈ વડે ભાગવા પડે તો ક્લિયર. ઇલેક્ટ્રોન વોલ્ટ માટે ક્લિયર. હવે શું કરશો? h c લેમ્બડા અને ઈની કિંમતો મૂકવાની. જાણીતી છે, લેમ્બડા આપેલો છે અને આ 3 અચળાંક છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમને શું જવાબ મળશે? 12400 ભાગ્યા લેમ્બડા એંગસ્ટ્રોમ કરો એના જેવો જ મળશે. ચલો લેમ્બડા એંગસ્ટ્રોમમાં આપ્યો છે. આ 680 નેનોમીટર આપ્યો હતો, 6800 એંગસ્ટ્રોમ કરી દેવાનું. બરાબર. તો શું કરીશું આપણે? 12400 ભાગ્યા લેમ્બડા એંગસ્ટ્રોમ કરશું એટલે જવાબ. એ તમારો જવાબ. તમે મેચ કરજો આ રીતથી અને એ રીતથી, તમને બંનેમાં સેમ આન્સર મળશે. ચલો હોમવર્કમાં ખાલી ભાગાકાર કરવાનો ચૂટકીનો ખેલ છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તમને 5000 એંગસ્ટ્રોમ આપી છે, એ પણ દ્રશ્ય વિભાગમાં આવે છે. તો એની વર્ક ફંક્શન કેટલું? ફરી આની આ જ વાર્તા કરવાની. hc/λ0 ડાયરેક્ટ ઈ લખું તો બોલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તો યાદ રહી જવું જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું છે તો છેદમાં ઈ આવે ને આવે જ. કેવી રીતે? જો 50 જૂલમાં હોય તો એને ઈવીમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? ઈ વડે ભાગવા પડે. ચલો વિદ્યાર્થી મિત્રો 12400 લેમ્બડા ત્યાં શેમાં હોય? એંગસ્ટ્રોમમાં. ભાગાકાર કરો એટલે જવાબ મળી જાય. વેરી સિમ્પલ વે. આગળ ત્રીજો દાખલો 7000 એંગસ્ટ્રોમ. રાતારંગની તરંગ લંબાઈ થઈ ગઈ. આ તો 7000 એંગસ્ટ્રોમ કોની થઈ? રાતારંગની તરંગ લંબાઈ માટે અનુરૂપ ફોટોનની ઉર્જા શોધવાની કીધી છે અથવા વર્ક ફંક્શન શોધવાનું કીધું છે. ચલો વર્ક ફંક્શન ફરી એની એક રીત hc/λ0 બરાબર. લેમ્બડા શેમાં હશે? એંગસ્ટ્રોમમાં. તો 5 શેમાં લેવાનો? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે હું આને ઈ વડે ભાગું છું. ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયો 5 બરાબર. 12400 ભાગ્યા લેમ્બડા 0 એંગસ્ટ્રોમમાં. તો આ જે જવાબ આવશે એ જ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક હોમવર્કમાં આપું છું. તમે રીત આ 3 દાખલામાં કોઈ પણ કરો, પણ હું વધારે પ્રિફર તમને એ કરાવું છું. તમે હજી લર્નર છો, તમારે શીખવું હોય એકદમ ક્લિયર કટ, તો આની જે વેલ્યુ છે એ મૂકો તમે h c λ0 e 3 દાખલામાં. આનો જે જવાબ આવે છે એને 12400/λ એંગસ્ટ્રોમ વડે મેચ કરો. તમને આ બેહૂબ એપ્રોક્સિમેટ એટલો જ જવાબ મળશે, જે તમારા માટે બહુ હેલ્પફુલ છે. ફરી લેક્ચરનો અંત લાવતા પહેલાં હું તમને એક સૂત્ર વાગોળવાનું ફરી કહું. ઈ ઇલેક્ટ્રોન વોલ્ટ ત્યારે લેમ્બડા એંગસ્ટ્રોમ. તો આ સૂત્ર વપરાય. હવે આનાથી ઉલટું પૂછે. લેમ્બડા આપી દીધું છે. શું આપ્યું છે? લેમ્બડા. અને ઈ પૂછે તો પણ જવાબ મળે. લેમ્બડા આપ્યો હોય તો લેમ્બડા શેમાં આપેલો હોવો જોઈએ? એંગસ્ટ્રોમમાં. તો મને જવાબ જે ઉર્જાનો મળે છે શેમાં મળશે? ઈવીમાં. તો આનાથી ઉલટું. ઈ જો ઈવીમાં આપે, ઉર્જા જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપે, તો લેમ્બડા શેમાં મળશે? ડાયરેક્ટ એંગસ્ટ્રોમમાં. ફોર એક્ઝામ્પલ 3.76 ને અનુરૂપ તમે લેમ્બડા શોધો તો આટલો મળશે 3300 એંગસ્ટ્રોમ. ક્લિયર? તો તમે બંને રીતે ફોરવર્ડ અને રિવર્સ બંને મેથડથી અને 12400/λ એંગસ્ટ્રોમ એ તમારી કમ્પેરિઝન માટે આજે વાપરજો. પછી જ્યારે તમે પાકા થઈ જાઓ ત્યારે તમે એ એપ્લાય કરજો. ખાસ યાદ રાખજો, વારંવાર આખા પ્રકરણ દરમિયાન હું રિપીટ કરવાનો નથી. હું પછી ડાયરેક્ટ વેલ્યુ બોલીશ કે આવી રીતે તમે કામ કરશો તો જવાબ મળશે. એટલે ફરી એક વખત કહી દઉં કે 12400/λ એંગસ્ટ્રોમનું જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ એનસીઈઆરટી આપ્યું નથી. એ લોકો આખી ગણતરી કિંમતો મૂકીને કરે છે, પણ તમે જુઓ આ સ્ટેપ, આ કિંમતો મૂકીને જ્યારે જવાબ લાવવાનું થાય તો ઘણા વિદ્યાર્થીઓને કંઈક ભૂલ થાય છે
અને એ ભૂલ ન થાય, સમય બચે એટલા માટે આપણે શું કરીશું, આવું લખીશું, પણ ગણતરી કઈ કરીશું વિદ્યાર્થી મિત્રો, 12 400 ભાગ્યા લેમ્બડા એંગસ્ટ્રોમ, જે કોઈને કહેવાની નથી, જેથી કરીને તમને બહુ જ આઈડિયા આવે અને વિધિન 5 સેકન્ડ તમે જવાબ લાવી શકો. 12 400 પ્રેસ કર્યા કેલ્ક્યુલેટરમાં, ભાગ્યા 3300 કર્યા, સીધો જવાબ જે આવે એ તમે મૂકી શકો. અને સાથે સાથે JEE નીટ જેવી એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી, તો તમે વિચારો કે આવું કોઈક સાદુરૂપ તમે કેવી રીતે લાવી શકો. ઇટ્સ વેરી ટફ અથવા ટાઈમ કન્ઝ્યુમિંગ છે, માટે આ મેથડ વધારે ઇમ્પોર્ટન્ટ છે બંને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ ચેપ્ટરને આગળ જ્યારે લઈ જઈશું ત્યારે આ સૂત્ર બહુ જ કામનું છે, તો એને રેડી કરી દો.